હેલો ચેમ્પિયન્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. બીઈ એડમિશન પ્રોસેસ જે હર વખત એસીપીસી દ્વારા કરવામાં આવે છે એમનું ટેન્ટેટિવ ટાઈમ ટેબલ આવી ગયું છે. આજના આ વિડીયોમાં હું તમને આખું ટાઈમ ટેબલ શાંતિથી સમજાવવાનો છું. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ બનેલા છે. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપ તમે જો જોડેલું હોય, અત્યારે એમાં ગુજસેટ નામ લખેલું હશે, જેવું ગુજસેટ પૂરું થશે એવું એનું નામ એડમિશન પ્રોસેસ થઈ જશે. કોઈ પણ એક જ ગ્રુપ જોઈન કરવાનું છે, બધા ગ્રુપ ફરીથી જોઈન કરવાની જરૂર નથી. એની અંદર આજે આખી પીડીએફ છે, આખી પીડીએફ પણ આવી જશે, જેથી તમે પણ એની પ્રિન્ટઆઉટ નીકાળી શકે. અને હું તમને પહેલા જ કહી દઉં છું કે આ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે. હવે આખું ટાઈમ ટેબલ બદલાવાના પણ ચાન્સીસ છે, કેમ કે આ વખતે ગુજરાત બોર્ડ દ્વારા 2 પરીક્ષા લેવાની છે. 2 પરીક્ષાનું બેસ્ટ ઓફ 2 પ્રમાણે તમારું રિઝલ્ટ બનવાનું છે. પણ આની અંદર તો જ્યારે તમારું રિઝલ્ટ બનશે એ પહેલા તો એડમિશન પ્રોસેસ પૂરી થઈ જશે. તો આ હજી ફર્સ્ટ ટાઈમ છે, તો હજી કશું કહી શકાય નહીં. અમારા માટે પણ આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ છે. જેમ જેમ માહિતી આવતી જશે તમને આ ચેનલ ઉપરથી પૂરેપૂરી સચોટ માહિતી એડવાન્સમાં મળતી જશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી એક પણ અપડેટ તમારી અહીંથી મિસ થાય નહીં. હવે આપણે જોઈશું ટેન્ટેટિવ ટાઈમ ટેબલ. સ્ક્રીન ઉપર પણ તમને બધી જ ડેટ્સ 1 બાય 1 જોવા મળશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટેન્ટેટિવ બધી જ ડેટ્સ. હવે સૌથી પહેલા આ છે પ્રોવિઝનલ કી ડેટ્સ. 14/3 મતલબ 14 માર્ચ 2024 ના રોજ આવેલું છે. પબ્લિકેશન ઓફ એડવર્ટીઝમેન્ટ મતલબ એડવર્ટીઝમેન્ટ આપણા ન્યૂઝપેપરની અંદર આવી હતી 2 એપ્રિલના રોજ, મતલબ આવશે 2 એપ્રિલના રોજ આવશે. આની પહેલા એસીપીસીની ખાલી એક નોટિફિકેશન આવી ગઈ છે ન્યૂઝપેપરમાં કે એસીપીસી શું છે, કઈ વેબસાઇટ તમારે કામની છે એ. આની આખી જાહેરાત આવશે 2 એપ્રિલના રોજ. એના પછી છે અવેરનેસ પ્રોગ્રામ ફોર યુજી કોર્સિસ. યુજી કોર્સિસ, અંડર ગ્રેજ્યુએશન કોર્સિસના અવેરનેસ પ્રોગ્રામ ચાલુ થશે અલગ અલગ જગ્યાએ, જે આપણે પણ ગાંધીનગરમાં કરવાના છીએ, જેની માહિતી વોટ્સએપ ગ્રુપમાં જ આવશે 6 એપ્રિલથી. રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થશે 2 એપ્રિલના રોજ, મતલબ 2 એપ્રિલના રોજથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે. એના પછી રજિસ્ટ્રેશનની છેલ્લી ડેટ અને ફી ભરવાની છેલ્લી તારીખ હશે 15 મે સુધી તમે તમારું ફોર્મ ભરી શકશો અને તમે ત્યાં ઓનલાઈન ફીસ પણ જમા કરી શકશો. હવે તમારા પેપર સારા ગયા હોય કે ખરાબ ગયા હોય, તમારે બધાએ આ ફોર્મ ભરી જ દેવાનું છે. એના પછી રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ, છેલ્લે જ ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ, મતલબ કોઈ નવી ઇન્સ્ટિટ્યૂટ એડ થઈ હોય, કોઈ કેન્સલ થઈ હોય, કેટલી સીટ્સ છે, એની છેલ્લી જે આખી બધી જ માહિતી આવી જશે 28/5 સુધીમાં આવી જશે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે આ વખતે અને કઈ કોલેજ આ વખતે છે. એના પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું 28/5 ના રોજ જ આવવાનું છે કે ભાઈ તમારું એક પહેલું મેરિટ લિસ્ટ આવશે. હવે અહીંયા એક ક્વેશ્ચન માર્ક ખરો કે તો સર આ વખતે 2 પરીક્ષા લેવાની વાત છે, બેસ્ટ ઓફ 2 ગણાવવાની વાત છે, તો પછી એ કેવી રીતે થશે? તો એ હજી ક્વેશ્ચન માર્ક જ છે, બરાબર. એસીપીસી વાળાને કદાચ આ વસ્તુની ખબર નથી, ગુજરાત બોર્ડે માહિતી પૂરી નથી પાડી કે શું છે, તો એ પણ જલ્દીથી ડિસિઝન આવી જશે. ફિલિંગ એન્ડ ઓલ્ટરનેટિંગ ચોઇસ બાય કેન્ડિડેટ ઓફ મોક રાઉન્ડ. હવે મોક રાઉન્ડ શું છે? મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ, કે જેમાં તમે શીખી શકશો કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, કેવી રીતે કોલેજ ચોઇસ કરવી, એ બધું આપણે આપણી ચેનલ પરથી શીખવાના છે. 28/5 થી 2/6 સુધી આ રાઉન્ડ ચાલશે અને એનું રિઝલ્ટ 5/6 ના રોજ આવશે. અને છેલ્લું તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ 5/6 ના રોજ આવી જશે. એ પણ તમારી બીજી પરીક્ષા પહેલાનું ડેટ્સ અહીંયા આ લોકોએ લખેલી છે. હવે જે રાઉન્ડ 1 તમારો એકચ્યુઅલ હોય છે, જેમાંથી તમને એડમિશન મળશે, એ 5/6 થી 10/6 સુધી ચાલશે અને એનું રિઝલ્ટ 13/6 ના રોજ આવશે. ફીસ ભરવાની ડેટ અને એડમિશન લેટર ડાઉનલોડ કરવાની ડેટ પણ 13/6 થી 20/6 સુધીની છે. અને એકેડેમિક ટર્મ તમારું ફર્સ્ટ સેમિસ્ટર 20/6 ના રોજ ચાલુ થઈ જશે. હવે રાઉન્ડ 1 માં કેન્સલ કરાવવાની ડેટ 16 તારીખથી લઈને 20 તારીખ સુધી છે. એના પછી જે સીટ્સ ખાલી રહેશે એ 22/6 એનું લિસ્ટ આવશે. એના પછી એની પણ ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ થશે 21/6 થી 25/6 સુધી. રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે 5/7 ના રોજ. રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ ચાલુ થશે 5/7 થી 9/7 ના રોજ અને એનું રિઝલ્ટ આવશે 12/7 ના રોજ. ફીસ ભરવાની રાઉન્ડ 2 માટેની ડેટ 12/7 થી લઈને 16/7 સુધી છે. એડમિશન કેન્સલ કરવાની ડેટ પણ 12 થી લઈને 17/7 સુધીની છે. પછી ફરીથી વેકેન્સી આવશે અને રાઉન્ડ 3 22 થી લઈને 24/7 સુધી ચાલશે. તો એના રાઉન્ડનું એલોટમેન્ટનું લિસ્ટ 26/7 આવશે અને ફી ભરવાની ડેટ 26/7 થી લઈને 30/7 સુધીની છે અને કેન્સલની પણ ડેટ 26 થી લઈને 30/7 સુધીની છે. ડિસ્પ્લે ઓફ વેકેન્સી રાઉન્ડ 3. રાઉન્ડ 3 પછી જે ડિસ્પ્લે વેકેન્સી વધવાની છે 31/7 સુધીની ડેટ આપી છે અને છેલ્લું પેમેન્ટ કરવાની 31/7 સુધીની છે. હવે આ જે ડેટ્સ આવી છે એમાં ખાસ તમારે ગભરાવાની ક્યાંય જરૂર નથી. તમારી જો પહેલી પરીક્ષા સારી નથી જઈ રહી તો તમારે બીજી પરીક્ષાનું રિઝલ્ટ વખતે ફોર્મ ભરી જ દેવાનું છે. આ ટેન્ટેટિવ ટાઈમ ટેબલ છે. દર વર્ષે અમે એડમિશન પ્રોસેસ કરીએ છીએ, અમને ખબર જ છે કે આમાં ચેન્જ થતો જ હોય છે. ગયા વર્ષે ફાર્મસીમાં રાઉન્ડ પણ નહોતા ચાલુ કર્યા, ફોર્મ ભરાવી દીધા હતા પણ રાઉન્ડ નહોતા ચાલુ કર્યા રિઝલ્ટના લીધે, નીટના રિઝલ્ટના લીધે. તો આ વર્ષે પણ આવું થઈ શકે છે, કેમ કે બોર્ડે જ કીધું છે 2 પરીક્ષા લેવાની છે, બેસ્ટ ઓફ 2 કરવાનું છે, તો એડમિશન પણ બેસ્ટ ઓફ 2 ના આધારે જ થવું જોઈએ એવું અમારું પણ માનવું છે. તો ગભરાવ નહીં, આ ખાલી એક પ્રોસેસ
પ્રોસેસ છે, તમારે સમજવાની છે, જે મેં તમને સમજાવી છે, તમારા જાણ માટે હોવી જોઈએ. જેમ જેમ ઇન્ફોર્મેશન આવતી જશે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ આવશે અને સાથે સાથે આપણા યુટ્યુબ ચેનલમાં પણ આવશે. તો સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે લાસ્ટ યરના કોલેજના ઇન્ટેક પ્લેસમેન્ટની માહિતી, કેટલી સીટ કઈ કોલેજમાં છે, એ બધી જ વસ્તુ સાથે સાથે કટ ઓફ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠમાં કોલેજ વાઇઝ મૂકી રહ્યા છીએ. હવે પરફેક્ટ વિડીયો, મોટા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં પણ ચાલુ થવાના છે, જેથી દરેક કોલેજની માહિતી તમને યુટ્યુબ ચેનલથી મળતી રહેશે. તો વિડીયો સૌને શેર કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળી આવી કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.